નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન। આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે। પ્રકરણ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો। તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ભારત દેશને આઝાદી આપવા માટે કઈ કઈ ચળવળો થઈ, કયા વ્યક્તિના નેતૃત્વની અંદર ચળવળો કરવામાં આવી, એના વિશેનો અભ્યાસક્રમ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે અને એ ચળવળોના ભાગરૂપે ભારત દેશ આઝાદ થયો। પણ જ્યારે અંગ્રેજો સામે સમગ્ર ભારતીય લોકો એક થઈને સૌથી પહેલી ચળવળ કરી હતી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, જે આપણે ધોરણ 8ની અંદર આપણે અભ્યાસ કરી ગયેલા છે। છતાં પણ આપણા પ્રકરણની શરૂઆત પહેલા મુદ્દાથી થાય છે, તો એનાથી શરૂઆત કરીએ। 1857નો સંગ્રામ, જે પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછ્યા છે હું તમને કહેતો જઈશ, એ પ્રમાણે આપણે તૈયાર કરવાની। આ મુદ્દામાંથી આપણે એક જ માર્ક્સનું પૂછાય છે, કયું પૂછાય હું તમને કહેતો જઈશ। 1857નો સંગ્રામ। ભારતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક પરિબળો અને એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી। તો અંગ્રેજો સામે જે 1857નો જે સંગ્રામ થયો એ થવા પછી ઘણા બધા કારણો હતા। રાજકીય કારણો હતા, આર્થિક શોષણ, આપણે જોઈ ગયા કે ભારતીય માલ ઉપર 80% જે રીતે જકાત નાખવામાં આવી, આપણો માલ આપણને જ મોંઘો પડવા લાગ્યો, આ રીતે આપણું આર્થિક શોષણ કર્યું। સામાજિક અને ધાર્મિક પરિબળો પણ કેટલાક જવાબદાર હતા, પણ સૌથી તાત્કાલિક કારણ હતું એનફિલ્ડ રાઇફલ। એની જે કારતૂસો આપણને ખ્યાલ છે કે ગાય અને ડુક્કરના માંસની બનેલી હતી અને આ કારતૂસોનો ઉપયોગ કરવા માટેને દાંત વડે તોડવી પડતી હતી, એટલા માટે ભારતીએ આ એનફિલ્ડ રાઇફલ વાપરવાનો ઇનકાર કર્યો। તો ઘણા બધા કારણો છે જેના કારણે આ સંગ્રામ થયો હતો। આ સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા। આપણને ખ્યાલ છે કે મંગલ પાંડે નિશ્ચિત તારીખ કરતાં આ સંગ્રામને વહેલો શરૂઆત કરી દીધો હતો અને એટલા માટે 1857નો જે સંગ્રામ થયો એના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા। એક આ ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાતી હોય છે, બરાબર છે, ગુણમાં આપણે યાદ રાખવાની છે કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે। તો 1857ના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડે હતા। આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે સામેલ હતા। તો આ સંગ્રામની અંદર મંગલ પાંડેની સાથે સાથે નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે જેવા લોકો આ સંગ્રામની અંદર જોડાયેલા હતા અને આમના નેતૃત્વ હેઠળ આ 1857નો સંગ્રામ આપણે કર્યો હતો। આ સંગ્રામના કારણે કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ શાસનના તાજ હેઠળ આપણી શરૂઆત થઈ। તો જ્યારે 1857ના સંગ્રામને કારણે ભારત દેશમાં કંપની શાસનનો અંત આવ્યો। પહેલાં કેવું હતું? 1857ના સંગ્રામ પહેલાં ભારત દેશનો બધો વહીવટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને આપણે ટૂંકમાં કંપની કહીએ છીએ, એ કંપની દ્વારા ભારત દેશનું શાસન ચલાવવામાં આવતું, પણ આ સંગ્રામના કારણે આ કંપની શાસનનો અંત આવ્યો અને સમગ્ર ભારત દેશ બ્રિટિશ તાજના શાસન હેઠળ આવી ગયો। એટલે કે ત્યારબાદ જે બ્રિટિશ એટલે કે અંગ્રેજોનું સમગ્ર શાસન ભારત દેશની અંદર સ્થપાઈ ગયું, એટલે કે ઇંગ્લેન્ડથી ભારત દેશનો વહીવટ કરવામાં આવતો હતો। 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, પછાત શસ્ત્રો વગેરેના કારણે સંગ્રામ નિષ્ફળ પણ ગયો। તો આપણને ખ્યાલ છે કે 1857નો સંગ્રામ નિષ્ફળ થવા પાછળ ઘણા કારણો હતા। સૌથી પહેલું કારણ એ હતું કે નિશ્ચિત તારીખ કરતાં વહેલા શરૂઆત થઈ ગઈ। આપણને ખ્યાલ છે કે સંગ્રામની શરૂઆત 31મી મેના રોજ કરવાની હતી, પણ મંગલ પાંડે આ સંગ્રામની શરૂઆત વહેલી કરી દીધી હતી। તો નિશ્ચિત તારીખ કરતાં વહેલી શરૂઆત થઈ। કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો, એટલે કે યોગ્ય નેતૃત્વ નહોતો, આગેવાન નહોતો કે જેના નીચે આપણે લડત લડી શકીએ। બીજું હતું પછાત શસ્ત્રો। આપણે અંગ્રેજો પાસે જેવા શસ્ત્રો હતા એવા શસ્ત્રો આપણી પાસે નહોતા, જેથી કરીને એમની સામે આપણે લડત લડી શકીએ। તો આ બધા કારણે ભારત દેશ અંગ્રેજ સામે
લડત ના આપી શક્યો, એના કારણે આ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો. પણ આમાંથી એક માર્ક્સમાં એક જ પૂછાય કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કયા હતા? મંગલ પાંડે. ને બીજું કે 1857ના સંગ્રામના કારણે શાસન વ્યવસ્થામાં કયો બદલાવ આવ્યો? તો આ સંગ્રામના કારણે કંપની શાસનનો અંત આવી ગયો અને બ્રિટિશ તાજના શાસન હેઠળ ભારત દેશ આવી ગયો. બ્રિટિશ તાજના શાસન હેઠળ ભારત દેશ આવી ગયો. ચલો આગળના મુદ્દા તરફ આગળ વધીએ. બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, લોર્ડ કર્ઝને ભારત દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એકતા તોડવા માટે, કોમવાદને ઉત્તેજન આપવા માટે બંગાળના ભાગલા પાડ્યા હતા અને એના જ વિરોધમાં સમગ્ર ભારત દેશમાં બહિષ્કાર અને સ્વદેશી ચળવળની શરૂઆત કરવામાં આવી હતી. જોઈએ આપણે. વાઇસરોય કર્ઝને હિન્દુ અને મુસ્લિમની એકતા તોડવા માટે 1905 બંગાળના ભાગલા પાડ્યા અને આમ અંગ્રેજોએ ભારતમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડોની રાજકરોની નીતિ અપનાવી. તો આપણે જોઈ ગયા કે અંગ્રેજોને ખ્યાલ હતો કે ભારત દેશમાં જ્યાં સુધી એકતા છે ત્યાં સુધી ભારત દેશની અંદર લાંબા સમય સુધી શાસન ચલાવી શકાય તેમ નથી અને એટલા માટે જે વાઇસરોય કર્ઝન હતા, એટલે કે જે લોર્ડ કર્ઝન, એને હિન્દુ અને મુસ્લિમોની એકતા તોડવા માટે 1905માં બંગાળના ભાગલા પાડી દીધા. પરીક્ષામાં એક ગુણમાં પરીક્ષામાં વારંવાર પૂછાય કે બંગાળના ભાગલા કોને પડ્યા? લોર્ડ કર્ઝને. શા માટે પડ્યા? તો હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા તોડવા માટે અથવા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદને ઉત્તેજન આપવા માટે આ ભાગલા પડ્યા. અંગ્રેજોનો ઈરાદો એવો હતો કે ભારત દેશની બે મોટી કોમો સાથે બેસવી ન જોઈએ. જો બે મોટી કોમો જો એક સાથે રહેશે તો ભારત દેશમાં લાંબો સમય શાસન આપણે નહીં ચલાવી શકીએ. એટલા માટે એમને 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા અને એમને ભાગલા પાડોની રાજકરોની નીતિ અપનાવી. બંગાળના ભાગલાના વિરોધમાં સમગ્ર ભારતમાં બંગનું આંદોલન થયું, જેના 3 પાસા હતા: સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. તો જે બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા એના કારણે સમગ્ર ભારતમાં બંગનું આંદોલન થયું. ભારતીય લોકોને ખ્યાલ આવી ગયો કે બંગાળના ભાગલા હિન્દુ અને મુસલમાનોની એકતા તોડવા માટે જ પાડવામાં આવ્યા છે અને એટલા માટે સમગ્ર ભારત દેશમાં બંગનું આંદોલન થયું, જેના કુલ 3 પાસા હતા: સ્વદેશી અપનાવવું, એટલે કે સ્વદેશી માલનો સ્વીકાર કરો; વિદેશી માલનો બહિષ્કાર કરો, એટલે કે અંગ્રેજોનો જે માલ સામાન હતો એનો બહિષ્કાર કરો; અને ત્રીજું હતું રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, એટલે કે ભારતીય શિક્ષણ અપનાવવું. પરીક્ષામાં આમાં એક ગુણમાં પૂછાય કે જે બંગનું આંદોલન અથવા તો બહિષ્કાર અને સ્વદેશી ચળવળના કેટલા પાસા હતા? 3: સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આ 3 પાસાઓ આપણને જોવા મળી રહ્યા છે. હવે આ 3 પાસાઓનો આપણે અભ્યાસ કરવાનો છે, જે 26 પ્રશ્નોમાં પૂછાય છે. બરાબર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 4 ગુણમાં પૂછાશે, એટલે આપણે તૈયાર કરવાનું થાય છે કે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપો અને પરિણામોની ચર્ચા કરો. આ રીતે પરીક્ષામાં 26 પ્રશ્નો પૂછાશે. બરાબર છે. તો ધ્યાન આપો. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. જોઈએ આપણે પહેલું જોઈએ સ્વદેશી અપનાવવું. 3 પાસા હતા એ જોવાના છે આપણે. તો પેલું આપણે જે સ્વદેશી અપનાવવું, તો વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજ વસ્તુઓને ઉત્તેજન આપવાનો હતો. તો સ્વદેશી અપનાવવું એટલે કે જે વિદેશી જે માલ હતો એનો બહિષ્કાર કરવાનો અને ભારત દેશમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય એ જ ચીજ વસ્તુને ખરીદવાનો આગ્રહ રાખવો. આ માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા, કારણ કે જેટલી ભારતમાં બનેલી ચીજ વસ્તુ ખરીદીશું એનો ફાયદો ભારતને થશે અને અંગ્રેજોને એનું નુકસાન થશે, કારણ કે આપણે વિદેશી માલનો બહિષ્કાર કરીશું તો ડાયરેક્ટ એની અસર અંગ્રેજોને થવાની છે. સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજ વસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું. તો આપણે જોઈએ તો જે રીતે સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી જે ચીજ વસ્તુ હતી એને ભારે ઉત્તેજન મળ્યું. ભારતના લોકો ભારતમાં જ બનેલી ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ કરવા લાગ્યા. મોટાભાગે ભારતની ચીજ વસ્તુ ખરીદતા હતા. આ આંદોલન આખા ભારત દેશમાં થયું. આપણે જોઈએ તો આ બંગાળ, પંજાબ,
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે જેવા રાજ્યોની અંદર આ બંગભંગનું આંદોલન થયું, જેનાની અંદર સ્વદેશી માલ સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવ્યો. દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાના શરૂ થયા. તો આપણે જોઈ ગયા કે જે રીતે સ્વદેશી માલ અપનાવવું એના કારણે ભારત દેશની અંદર સ્વદેશી ચીજવસ્તુ બનાવવાના કારખાનાઓ શરૂ થયા, કારણ કે લોકો ભારતનો જ માલ ખરીદતા હતા અને ભારતના માલની માંગ વધી, જેની સામે ભારતની અંદર નવા નવા ઉદ્યોગો બનવા લાગ્યા, જેમાં ભારત દેશની ચીજવસ્તુઓ અપનાવવામાં આવતી હતી. તો આ રીતે સ્વદેશી માલને ઘણું બધું પ્રોત્સાહન મળેલું આપણને જોવા મળી રહી છે. બીજું પાસું આપણે જોઈએ વિદેશી માલનો બહિષ્કાર. તો એક બીજું પાસું હતું વિદેશી માલનો બહિષ્કાર. તો વિદેશી માલ એટલે કે અંગ્રેજોનો હતો. બીજા દેશમાંથી આવતો જે માલ છે એ આપણે નથી સ્વીકારવાનો, એના બદલામાં આપણે આપણો ભારતનો જ માલ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિદેશી માલનો બહિષ્કાર એમાં કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ પામી. સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. તો આપણે જોઈ ગયા કે જે રીતે સ્વદેશી માલ સ્વીકારવાનો આગ્રહ રાખવામાં આવ્યો, સામે વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો, તો જ સ્વદેશી માલને ઉત્તેજન આપવામાં આવશે. અને ભારતીય લોકોને પણ ખ્યાલ હતું કે જો આપણે ભારતનો જ માલ અપનાવીશું તો ભારતમાં ઉદ્યોગ કારખાનાઓ વધશે, લોકોને રોજગારી મળશે અને અંતે ફાયદો તો ભારત દેશને જ થવાનો છે. વિદેશી માલના બહિષ્કારના કારણે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધ્યું હતું. તો જે રીતે વિદેશી માલનો આપણે જે રીતે બહિષ્કાર કર્યો એના કારણે માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં આવેલું છે, શહેર છે, એટલે કે બ્રિટનમાં આવેલું છે. તો માન્ચેસ્ટરથી ભારતમાં આવતું જે કાપડ છે એ કાપડનું વેચાણ બંધ થઈ ગયું, કારણ કે આપણે વિદેશી માલનો બહિષ્કાર કર્યો, એટલે કે માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. એના કારણે ભારતમાં ઉત્પન્ન થતું કાપડનું વેચાણ વધ્યું, કારણ કે આપણે વિદેશી માલનો બહિષ્કાર કર્યો. પરીક્ષામાં પ્રશ્ન એક પારિભાષિક શબ્દો પૂછાય માન્ચેસ્ટર, આ મુદ્દે દાખલ. તો માન્ચેસ્ટર આજે ક્યાં આવ્યું છે? ઇંગ્લેન્ડમાં. તો માન્ચેસ્ટરમાંથી આવતું કાપડ ભારતમાં બંધ થઈ ગયું, એના કારણે ભારતમાં ઉત્પન્ન થતા કાપડનું વેચાણ શું થવા લાગ્યું? વધવા લાગ્યું, કારણ કે આપણે વિદેશી માલનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુઓનો પણ બહિષ્કાર કર્યો. તો ઇંગ્લેન્ડથી જે ચીજવસ્તુઓ આવતી, મીઠું છે, ખાંડ છે, પગરખાં છે, સિગારેટ છે, તમાકુ છે વગેરે જે ઇંગ્લેન્ડથી ચીજવસ્તુઓ આવતી એનો પણ આપણે બહિષ્કાર કર્યો. એટલે કે ઇંગ્લેન્ડમાં આવતી ચીજવસ્તુઓ આપણે ખરીદવાનો ઇનકાર કરી દીધો, કારણ કે એ સમયમાં ઇંગ્લેન્ડથી મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકુ વગેરે ચીજવસ્તુઓ ઇંગ્લેન્ડથી ભારતમાં આવતી, તો એ ચીજવસ્તુનો આપણે બહિષ્કાર કર્યો, ખરીદતા નહોતા. આમ બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગનો વિકાસ થયો. તો જે રીતે આપણે બહિષ્કારની ચળવળની શરૂઆત કરી, વિદેશી માલનો જે રીતે બહિષ્કાર કર્યો, એના કારણે જે અંગ્રેજી વેપાર એટલે કે જે અંગ્રેજોનો જે વેપાર હતો એને માઠી અસર થઈ, અંગ્રેજોને ભારે નુકસાન થયું, કારણ કે આપણે એમનો માલ ખરીદતા નહોતા. જ્યારે બીજી બાજુમાં ભારતમાં સ્વદેશી ઉદ્યોગનો વિકાસ થયો, આપણે ભારતનો જ માલ ખરીદવાનો આગ્રહ રાખ્યો, જેનો સીધો ફાયદો આપણા ભારત દેશને થયો. ભારત દેશ આર્થિક રીતે પણ સદ્ધર થયો. ત્રીજું પાસું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે ભારત દેશનું, અંગ્રેજી શિક્ષણ નહીં, ભારત દેશનું શિક્ષણ અપનાવવું, એને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. જોઈએ રાષ્ટ્રીય શિક્ષણમાં શું હતું. રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગના આંદોલનનું એક અંગ હતું. તો રાષ્ટ્રીય શિક્ષણ જે છે, જે બંગભંગનું જે આંદોલન થયું એનો એક ભાગ હતો એવું આપણે કહી શકીએ છીએ. આંદોલનગાળા દરમિયાન ભારતનું શિક્ષણ સ્વીકારવું એવા પ્રકારનો આગ્રહ રાખવામાં આવ્યો. બંગભંગના આંદોલનમાં જે વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો હતો તેવા વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવામાં આવ્યો, તેમને શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં પણ આવ્યા. તમે જુઓ, જે બંગભંગનું આંદોલન થયું બંગાળના વિરોધમાં, જે ભાગલા કરવામાં આવે એના વિરોધમાં, એમાં જે વિદ્યાર્થીઓ આગળ પડતો ભાગ લીધો હતો એવા વિદ્યાર્થીઓને અંગ્રેજોએ દંડ કર્યો અને એમને શાળા કોલેજમાંથી કાઢી મૂક્યા કે તમારે અમારી સ્કૂલમાં ભણવાનું નહીં, એમ કરીને કાઢી મેલ્યા. તમે જો અંગ્રેજો કેવા હતા. તો બંગભંગના આંદોલનમાં
જે ભારતીય વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જે આંદોલનમાં જોડાયા હતા, એવા વિદ્યાર્થીઓને દંડ કર્યો અને શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આવી ક્રૂરતા અંગ્રેજો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ સાથે કર્યા. આ આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો. તેથી રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી અને એટલા માટે જે રીતે સરકારી શિક્ષણનો બહિષ્કાર કર્યો, સરકારી શિક્ષણ કોનું હતું? અંગ્રેજોનું હતું. તો આ બંગભંગના આંદોલન દરમિયાન જે સરકારી શિક્ષણ હતું એનો પણ બહિષ્કાર કર્યો કે અંગ્રેજોનું શિક્ષણ કોઈએ મેળવવું નહીં, એટલે કે સરકારી શિક્ષણનો બહિષ્કાર કર્યો અને એટલા માટે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. એટલા માટે નવી શાળાઓ શરૂ કરવામાં આવી અને એ શાળાઓમાં ફક્ત રાષ્ટ્રીય શિક્ષણ જ આપવામાં આવતું હતું. જોઈએ કઈ કઈ શાળાઓ અને કઈ જગ્યાએ કેટલી શાળાઓ સ્થપાઈ એના વિશે જોઈએ આપણે. તો એ સમયની અંદર કઈ કઈ શાળાઓ સ્થપાઈ જોઈએ તો ઈસવીસન 1907માં બંગાળમાં 25 જેટલી માધ્યમિક શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. તો આપણે જોઈએ કે બંગના આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો બહિષ્કાર કર્યો. એના કારણે રાષ્ટ્રીય શિક્ષણ આપતી નવી સંસ્થાઓ એટલે કે નવી શાળાઓ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ કે જ્યાં આપણા ભારત દેશનું રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં આવતું હોય. અને એટલા માટે 1907માં એ સાલમાં 1907માં બંગાળમાં 25 જેટલી માધ્યમિક શાળાઓ થઈ. 1907માં એકલા બંગાળમાં જ ધ્યાન રાખજો, એકલા બંગાળમાં જ 25 જેટલી માધ્યમિક શાળાઓ શરૂ થઈ, જ્યારે 300 જેટલી પ્રાથમિક શાળાઓ શરૂ કરી કે જેમાં આપણા ભારત દેશનું રાષ્ટ્રીય શિક્ષણ આપી શકાય. તો યાદ રાખજો, બંગાળમાં 25 માધ્યમિક શાળાઓ અને 300 જેટલી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. કવિ રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન નામની વિદ્યાપીઠમાં શરૂ કરવામાં આવી. તો જે રવિન્દ્રનાથ ટાગોર હતા, આપણે નામ એમનું સાંભળેલું છે, એમણે શાંતિનિકેતન નામની એક વિદ્યાપીઠમાં શરૂ કરી જ્યાં આગળ ભારતીય વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં આવતું હતું. તો આ રીતે રાષ્ટ્રીય શિક્ષણ આપતી નવી શાળાઓ એટલે કે સંસ્થાઓ શરૂ કરવામાં આવી. એકલા બંગાળમાં જ 25 માધ્યમિક અને 300 પ્રાથમિક શાળાઓ એકલા બંગાળમાં જ થઈ, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન નામની વિદ્યાપીઠ પણ સ્થાપી કે જ્યાં આગળ આવા જ પ્રકારનું રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં આવતું હતું. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. મુસ્લિમ લીગ 1906. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, મુસ્લિમ લીગ સ્થાપવામાં અંગ્રેજોનો મહત્વનો ફાળો હતો. આ જ મુસ્લિમ લીગે ભારત આઝાદી વખતે અલગ પાકિસ્તાનની માંગણી કરી અને ભારત દેશમાંથી પાકિસ્તાન અલગ થયું. એનું કારણ હતું મુસ્લિમ લીગ. અને મુસ્લિમ લીગ બનવા પાછળના કારણ પણ અંગ્રેજો જ હતા. જોઈએ આપણે કેવી રીતના. તો મુસ્લિમ લીગની સ્થાપના 1906માં થઈ. જોઈએ, અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરવા માગતા હતા. તો અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. અંગ્રેજોની ઈચ્છા એક જ હતી, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો થાય, એકતા તૂટી જાય. આવા પ્રકારની ઈચ્છા અંગ્રેજો ધરાવતા હતા. અને આમ લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોલ્લે સાથે મળીને હિંદના રાષ્ટ્રવાદને કચડવાની એક યોજના ઊભી કરી. તો હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમવાદ ઊભો થાય, બંને વચ્ચે એકતા તૂટી જાય, એટલા માટે લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર હતા મોલ્લે. લોર્ડ મિન્ટો અને હિન્દી વજીર મોલ્લે બંને સાથે મળીને ભારતના રાષ્ટ્રવાદને કચડવાની યોજના બનાવી કે જેમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરી શકાય, બંને વચ્ચે જે એકતા છે એકતાને તોડી શકાય. અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળની માગણી કરવા માટે મુસ્લિમ સંગઠનની રચના કરવા માટે કહ્યું. તો ધ્યાન આપો, બીજી બાજુમાં અંગ્રેજોએ મુસ્લિમોને અલગ મતાધિકારને અલગ મતદાર મંડળની માગણી કરવા માટે એક મુસ્લિમ સંગઠનની રચના કરવા માટે કહ્યું. તમે જુઓ, અંગ્રેજોએ મુસલમાનને સમજાવે કે તમે અલગ મતાધિકાર અને અલગ મતદાર મંડળ જેમાં ફક્ત મુસલમાનો જ મત આપે, બીજા કોઈ ધર્મનો વ્યક્તિ ત્યાં મત આપી શકે નહીં, અને એ માટે એક સંગઠન રચના કરવા માટે કહ્યું. તમે વિચાર કરો કે કેવી રીતે એકતા તોડવા માગતા હતા. એમને મુસલમાનોને એવું કહ્યું કે તમને અલગ મતદાન મંડળ અને અલગ મતાધિકાર મળે કે જ્યાં તમે જ મત આપી શકો, બીજું કોઈ ન આપી શકો, એટલા માટે એક સંગઠન બનાવો. આમ 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તો આમ
બધા મુસલમાનો ભેગા થઈને 1906ની અંદર મુસ્લિમ લીગની શું કરી સ્થાપના કરવામાં આવી અને એ જ મુસ્લિમ લીગના કારણે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા। જોઈએ આ મુસ્લિમ લીગ એટલે કે આ સંસ્થાની સ્થાપનામાં ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી। પરીક્ષામાં એ ગુણમાં પૂછાય કે મુસ્લિમ લીગ સ્થાપવામાં કયા વ્યક્તિનો મહત્વનો ફાળો રહેલો છે? તો મુસ્લિમ લીગની સ્થાપનામાં જે ધાર્મિક વડા આગા ખાન, કોણ હતા? ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન અને વાઇસરોય મિન્ટો અને ખાનગી મંત્રી ડનલોપ સ્મિથ, આ લોકોએ સાથે મળીને મુસ્લિમ લીગની સ્થાપના કરી દીધી। મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનવાની એક નીતિની શરૂઆત કરી, તેથી મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આ મિન્ટોએ જ મુસલમાનોને એક સંગઠન બનવા માટે કહ્યું હતું અને એટલા માટે મુસલમાનો એક સંગઠન બનાવ્યું જેને આપણે મુસ્લિમ લીગ કહીએ છીએ। જે મુસલમાનોના સહયોગથી જ આ સંસ્થા બની હતી મુસ્લિમ લીગ, અને એટલા માટે મિન્ટોને મુસ્લિમ કોમવાદના પિતા કહીએ છીએ। પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય કે મુસ્લિમ કોમવાદના પિતા કોને કહેવામાં આવે છે? મિન્ટોને। કારણ કે મિન્ટોએ જ મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, એટલા માટે એને મિન્ટોને જ મુસ્લિમ લીગના કોમવાદના પિતા કહેવામાં આવ્યા છે। કેટલાક લેખકો એવું કહે છે કે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહીમતુલ્લાહ નહીં, પરંતુ લોર્ડ મિન્ટો છે। જો વિદ્યાર્થી મિત્રો, કેટલાક લેખકો તો ત્યાં સુધી કહ્યું કે જે પાકિસ્તાનના સાચા સર્જક એટલે કે પાકિસ્તાન બનવામાં મોહમ્મદ અલી જીણા કે રહીમતુલ્લાહનો ભાગ નથી, પણ કોનો છે? લોર્ડ મિન્ટોનો। કેમ? કારણ કે મેં તમને પહેલાં જ કહ્યું કે આ જ મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માગણી કરી, એના જ કારણે ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું અને આ જ મુસ્લિમ લીગ સ્થાપવામાં ફાળો કોનો હતો? લોર્ડ મિન્ટોનો। એટલા માટે પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી જીણા કે રહીમતુલ્લાહ નહીં, પરંતુ લોર્ડ મિન્ટોને કહેવામાં આવે છે, કારણ કે આ જ મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માગણી કરી અને ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું, અને એટલા માટે મુસ્લિમ લીગ કોના કારણે બની છે? લોર્ડ મિન્ટોને। એટલા માટે એમને પાકિસ્તાનના સાચા સર્જક કહેવામાં આવ્યા। હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ। ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ। તો જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ છે એનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો? પહેલાં આપણે જે ઉગ્ર ક્રાંતિકારી કોને કહેવાય? તો દેશ માટે પોતાનું બલિદાન આપવાની ભાવનાને ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કહેવાય। દેશને આઝાદી આપવા માટે કોઈ પણ પગલું ભરવું હોય તો ભરી શકાય, પોતાનું બલિદાન આપવું અને બીજાનું બલિદાન લેવું, આ ભાવનાને ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કહેવાય। ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉપર અંગ્રેજો પર ઘણા બધા બોમ્બ નાખવામાં આવ્યા, ઘણા બધા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરવામાં આવી। આ બધી કાર્યવાહી ઉગ્ર ક્રાંતિકારી ચળવળમાં થયો। તો જોઈએ આ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ ક્યાં થયો? બંગ આંદોલન અને ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલા કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાડ એમ 2 ભાગલા થયા હતા। તો બંગ આંદોલન બાદ 1907માં સુરતમાં કોંગ્રેસનું એક અધિવેશન ભરાયું, જેમાં કોંગ્રેસના 2 ભાગ પડી ગયા, જહાલ અને મવાડ। તમે જુઓ, મવાડ એ શાંત પ્રકૃતિવાળા હતા, વિનંતી કરવી, આજીજી કરવી, ઠરાવ લખવા, આ રીતે દેશને આઝાદી આપવા માગતા હતા। જ્યારે જહાલ, જેમાં લાલ બાલ પાલની ત્રિપુટી હતી, આપણને ખ્યાલ છે કે લાલા લજપત રાય, બિપિન ચંદ્ર પાલ અને બાળ ગંગાધર ટિળક, જે દેશ માટે આઝાદી આપવા માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર હતા। તો કોંગ્રેસના જહાલ અને મવાડ 2 ભાગ પડી ગયા। કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ થયો, જેના કારણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી। જે રીતે કોંગ્રેસની માત્ર ઠરાવો દ્વારા, વિનંતીઓ દ્વારા આજીજી કરવાની જે પદ્ધતિ હતી એનો લોકોએ વિરોધ કર્યો કે આનાથી દેશને આઝાદી મળવાની નથી। આપણે અંગ્રેજોને ગમે એટલી વિનંતી કરીશું, આજીજી કરીશું, અમને આઝાદી આપી દો, પણ અંગ્રેજો આપણને આ રીતે આઝાદી આપવાના નથી, એનો ઉગ્ર વિરોધ થયો અને એમાંથી ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શું થઈ? ઉદ્ભવી। તો એના કારણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શું થઈ?
ઉદ્ભવી। કેવી રીતના જોઈએ, જેમાં લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ એટલે કે લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી। તો જે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી, જેમાં લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ, જેમને આપણે લાલ બાલ પાલની ત્રિપુટી જહાલવાદી નીતિ અપનાવી, એટલે કે દેશ માટે પોતાનું બલિદાન આપવું અને બીજાનું બલિદાન લેવું। આ લોકોનું માનવું એવું હતું કે આજીજી દ્વારા, વિનંતી દ્વારા કે ઠરાવ લખીને આઝાદી નથી મળવાની, આપણે લડવું પડશે, આપણે પોતાનું બલિદાન આપવું પડશે અને સામેનું બલિદાન લેવું પડશે, ત્યારે દેશ આઝાદ થશે। એવી વિચારધારા ધરાવનારા લોકોને ઉગ્ર ક્રાંતિકારીઓ તરીકે ઓળખીએ છીએ, જેને શરૂઆત લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલે કરી હતી, જેને આપણે જહાલવાદી તરીકે ઓળખીએ છીએ। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જહાલવાદી નેતાઓ કયા કયા હતા? લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિનચંદ્ર પાલ, એટલે કે લાલ બાલ પાલની ત્રિપુટી, જે જહાલવાદી નેતાઓ હતા। લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, તેને લઈને જ હું જંપીશ। તમે જુઓ, જે લોકમાન્ય ટિળક હતા એમને તો ઉગ્ર ભાષામાં એક સૂત્ર આપ્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, તેને હું લઈને જંપીશ, એટલે કે આઝાદી એ મારો જન્મસિદ્ધ હક છે અને એને હું કોઈ પણ રીતે મેળવીને જ જંપીશ। અને એટલા માટે જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો મંત્ર પણ બની ગયો। તો એક જે અંગ્રેજો સામે જે લડત લડતા હતા એમનો મંત્ર પણ બની ગયો કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, તેને હું લઈને જ જંપીશ। આ આઝાદીનો એક મંત્ર પણ બની ગયો હતો। આગળ જોઈએ, ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયાઓ માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર હતા। તમે જુઓ, જે લોકો ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયા હતા એ દરેક વ્યક્તિઓ પોતાની માતૃભૂમિ એટલે કે દેશ માટે, દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર હતા। ભલે દેશની આઝાદી આપતા 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 પોતાનો જીવ ગુમાવવો પડે તો પણ આ લડવૈયાઓ તૈયાર હતા। ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી। તો ભારતની અંદર મોટાભાગના રાજ્યોની અંદર આ ઉગ્ર ક્રાંતિકારીની શરૂઆત થઈ ગઈ, જેમાં મહારાષ્ટ્ર હોય, પંજાબ હોય, બિહાર હોય, ઓરિસ્સા હોય કે પછી ગુજરાત હોય કે પછી મધ્ય ભારત હોય, દરેક જગ્યાએ ઉગ્ર ક્રાંતિકારી કરવામાં આવી। અંગ્રેજો સામે ઉગ્રથી લડવામાં આવ્યું, જેથી કરીને દેશને આઝાદી આપી શકાય। આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મોહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રીઓટ્સ એસોસિએશન વગેરે જેવી સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ પણ મળ્યો। તો ઉગ્ર ક્રાંતિકારી ચળવળની જ્યારે શરૂઆત થઈ ત્યારે કેટલીક સંસ્થાઓ સ્થાપવામાં આવી। આ સંસ્થાનો મહત્વનો ઉદ્દેશ હતો ઉગ્ર ક્રાંતિકારી ચળવળો ચલાવવી, જેમાં મિત્ર મેળા સોસાયટી હતી, અભિનવ ભારત સમાજ, ત્યાર પછી અનુશીલન સમિતિ, અંજુમને મોહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રીઓટ્સ એસોસિએશન વગેરે જેવી જે સંસ્થાઓ ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપ્યો। આ સંસ્થાઓ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવામાં મદદ કરતી હતી। હથિયારાની જરૂરિયાત હોય તો હથિયારોની મદદ કરતી હતી, કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત આ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હતી। પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામયિકોએ ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપ્યો। તો કેટલાક વર્તમાનપત્રો અને સામયિકો દ્વારા પણ આ પ્રવૃત્તિને વેગ આપવામાં મદદ કરી છે, જેમાં સંધ્યા હોય, યુગાંતર હોય, નવશક્તિ હોય, વંદે માતરમ, કેસરી હોય કે પછી મરાઠા હોય, આવા પ્રકારના વર્તમાનપત્રો અને સામયિકોએ આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવવામાં ઘણો બધો વેગ આપ્યો। ક્રાંતિકારી પ્રવૃત્તિના લેખો આ સમાચાર પત્રો અને સામયિકોમાં છાપવામાં આવતા, જેથી કરીને લોકો સુધી આ ક્રાંતિકારી પ્રવૃત્તિ પહોંચતી અને લોકો વધુમાં વધુ આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાય, જેથી કરીને દેશને આઝાદી આપી શકાય। એટલા માટે આ વર્તમાનપત્રો અને સામયિકોએ મહત્વનો ફાળો પહોંચાડ્યો છે, ક્રાંતિકારીના વિચારો લોકો સુધી પહોંચાડ્યા। આ સમયે
અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો. તમે જુઓ આ સમયે કેટલીક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ, જેમાં અલીપુર હત્યાકાંડ થયું, જેમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી નાખવામાં આવી, જેને આપણે અલીપુર હત્યાકાંડ કહીએ છીએ. જેમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો. કેટલા? 34 ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો હતો. હા, કે એમણે કેટલાક અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી હતી. તો અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચાલ્યો. એ સિવાય હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડમાં કેટલાક ક્રાંતિકારીઓની પણ ધરપકડ થઈ. તો દરેક જગ્યાએ આવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ. હાવડા હત્યાકાંડ થયો, ઢાકા હત્યાકાંડ થયો, એમાં પણ આપણા ભારતના કેટલાક ક્રાંતિકારીઓની ધરપકડ થઈ, કારણ કે હત્યાકાંડો ભારતીય લોકોએ જ કર્યા હતા. જેમાં જે અંગ્રેજ અધિકારીઓ ભારતીય લોકોને હેરાન પરેશાન કરતા હતા, એવા અધિકારીઓની હત્યા આ ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવી. એ પછી હાવડા હત્યાકાંડ હોય, ઢાકા હત્યાકાંડ હોય, તો જેનાની અંદર કેટલાક ભારતીય ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો. તમે જો બીજી એક પ્રવૃત્તિ દિલ્હીમાંથી. દિલ્હીમાં જે અંગ્રેજ વાઇસરોય હતો હાર્ડિંજ, આ હાર્ડિંજે ઉપર ભારતીય ક્રાંતિકારીએ બોમ્બ ફેંક્યો હતો. આ હાર્ડિંજે બંગાળના ભાગલા રદ કર્યા હતા 1911માં. એ જ હાર્ડિંજ ઉપર દિલ્હીમાં ભારતીય ક્રાંતિકારીએ બોમ્બ ફેંકવાનો પ્રયાસ કર્યો, પણ હાર્ડિંજને કંઈ થયું ન હતું, બચી ગયો હતો. છતાં પણ આવી ક્રાંતિકારી પ્રવૃત્તિ, આવું હિંમતભર્યું કામ ભારતીય આ ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવતું હતું. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર બોમ્બ નાખવામાં આવ્યો. તો લોર્ડ મિન્ટો મુસ્લિમ કોમવાદના પિતા આપણે જોઈએ, પાકિસ્તાનનો સાચો સર્જક મિન્ટોને માનવામાં આવે છે. આ મિન્ટો ઉપર 13 નવેમ્બર 1909ના રોજ આપણું જે અમદાવાદની અંદર જે રાયપુર દરવાજા બહાર આ મિન્ટો ઉપર બોમ્બ નાખવામાં આવ્યો હતો. મિન્ટો ઉપર પરીક્ષા પ્રશ્ન પૂછાય કે મિન્ટો ઉપર બોમ્બ ક્યાં નાખવામાં આવ્યો હતો? તો અમદાવાદના રાયપુર દરવાજા બહાર મિન્ટો ઉપર બોમ્બ નાખવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં કાકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના બનાવ પણ બન્યા હતા. તો બીજા તબક્કામાં કેટલી ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ? કાકોરી લૂંટ કેસ. આપણને ખ્યાલ છે કે કાકોરી ટ્રેન લૂંટવામાં આવી હતી. ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ જેવા બધા લોકો ભેગા થઈને એ કાકોરી લૂંટ કેસનો બનાવ. પછી લાહોરમાં હત્યાકાંડ થયું. પછી કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવામાં આવ્યો હતો. આપણને ખ્યાલ છે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુએ તો કેન્દ્રીય ધારાસભાની અંદર બોમ્બ ફેંક્યો. તો આવા પ્રકારના બનાવો એ સમયની અંદર બન્યા હતા, અને જેના કારણે આવી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી હતી.